પ્રણામ જયાદિનાથ. હવે આગળ માન પુસ્તકમાં 9મું ચેપ્ટર, ટાઇટલ છે માનમાં ભૂલ્યા. માનભટ્ટનો પશ્ચાતાપ. અભિમાને શું ભૂલ્યો? એના મનને ભયંકર આઘાત લાગ્યો અને એ વિલાપ કરવા લાગ્યો કે અરે, મેં મૂરખ્યા શું કર્યું? આ ત્રણેયને ખોટી ભ્રમણામાં પાડી મરવા દીધા. પણ પરલોકનો મેં વિચાર જ ન કર્યો કે આવા ઘોર પાપથી ભવાંતરે મારી કઈ ભયાનક દુર્દશા થશે. અહીં તો કસાયનો ક્ષણવારનો આવેશ, પણ પરભવે એની દીર્ઘકાળની સજા. ક્ષણિક કસાય આવેશથી શો સાર કાઢ્યો? એક, ધર્મ ભૂલ્યો. અરે, મેં મારો પુત્ર ધર્મ કે પતિ ધર્મ પણ ના વિચાર્યો. એ લોકો કદાચ ભ્રમણામાં તણાય, પણ મારે શું ફરજ નહોતી કે એમને અટકાવવા? જો આ કંઈ ફરજ જ ન હોય તો મારા મને એક પશુમાં શું ફરક? ખોળિયું માનવનું પણ હૃદય પશુનું. તે આટલા બધા નિકટના સગા પ્રત્યેનો ધર્મ જ ન વિચારવા દે. માનવતા તો એ કે તે ધર્મને ખ્યાલમાં લાવી એના પાલનમાં ખબરદાર રાખે, જાગતા રાખે. ધર્મના ખ્યાલ અને પાલન વિના માનવતા શી? 2, ઉપકાર ભૂલ્યો. માનભટ્ટ પશ્ચાતાપ કર્યો છે. રે, હું કેવો મૂરખ કે માતા પિતાના ઉપકારને પણ ન ગણકાર્યો. એમના અસંખ્ય ઉપકારના બદલામાં મને આટલું ન આવડ્યું કે લાવ જરા આવી હું એમની નજરે ચડું, જેથી એ મને જીવતો જાણી કૂવામાં ઝંપલાવે નહીં. એક જનાવર પણ ઉપકારી પ્રત્યે આટલું ક્રૂર ન થાય. 3, પ્રેમ ભૂલ્યો. ત્યારે મેં ત્રણેય સાથેના પ્રેમ સંબંધને પણ ગણ્યો નહીં. પરલોક, ધર્મ અને ઉપકાર ભૂલાયા, પણ પ્રેમ પણ ભૂલાયો. તે આટલો બધો નિષ્ઠુર નિસ્નેહ બની એમને બ્રહ્મા મારી નજર સામે કૂવામાં પડવા દીધા. 4, ભક્તિ ભૂલ્યો. તો શું મને નરાધમને ગુરુ ભક્તિ પણ ન સાંભળી કે આવા મારા પૂજ્ય માતા અને પિતા પ્રત્યે ભક્તિરૂપે એમને અજાણીએ પણ સાહસ કરતા અટકાવું? ભક્તિહીન તો કદાચ અનાર્ય પણ નહીં બનતા હોય, તો શું હું એનાથી નપાવટ? 5, શરમ ભૂલ્યો. ત્યારે ત્રણેયની પ્રત્યે મને દાક્ષિણ્ય પણ ન રહ્યું ને હું નિર્લજ બન્યો. એક દીકરા કે પતિ તરીકેની કોઈ શરમ મને નડી નહીં. તે બેશરમ દીઠ્ઠો બની નજર સામે ત્રણેયના કમત થવા દીધા. 6, દયા ભૂલ્યો. અરે જાલિમ જીવ, તને દયાએ ન આવી કે કશી સગાઈ કે ઉપકાર ન પણ હોય છતાં ભ્રમણામાં જો આ જંપાપાત કરવા જાય છે તો એક માનવ દયા યા જીવ દયા તરીકે એમને બચાવી લઉં? કઈ હદની મારી નિર્દયતા, કેવી પિશાચી લીલા. 7, વિનય ભૂલ્યો. હે અધમજીવ, તારો વિનય પણ ક્યાં ગયો કે વડીલને અજ્ઞાનતામાં પડતા આખડતા હોય તેમને સાવધાન કરું? હું સાવ અવિનયથી ઉદ્ધત પાક્યો. ઓ મારી પુત્રવત્સલ માતા, મેં તારી કુખેરી જન્મ પામતા તને સારું ત્રાસ આપ્યો. તારી કેટલી વડાઈ કે તું મને મર્યો જાણી મારી પાછળ મરી, જ્યારે હું હજી કાળમીણ પથ્થર જેવો જીવતો ઊભો છું. ધિક્કાર છે મને કે બહુ પ્રેમ આદર સાથે મને ઉછેરનારની માતા પ્રત્યે મેં આવું વર્તન દાખવ્યું. એણે તો વૃદ્ધાવસ્થામાં પણ ઉપકાર કર્યો અને મેં આ કર્પિણ કૃત્ય કર્યું. અરે એ પ્રેમાળ પત્ની, મારા સ્નેહને જરાક પણ ટકરાયેલો જોઈ તું તો ગળે ફાંસો ખાવા સુધી પહોંચી ગઈ હતી. ને મેં આવી સુયોગ્ય પત્ની પ્રત્યે શું આ સત્પુરુષનું આચરણ કર્યું કે તને બ્રહ્મા નાખી કૂવામાં પડતું મૂકવા દીધું? ખરેખર મારું હૃદય વજ્ર જેવું કઠોર. તે આ મોત જોઈ રહ્યો તો હવે મારે જીવીને શું કામ છે? હું કૂવામાં ઝંપલાવી દઉં. માનભટ્ટ પશ્ચાતાપના શિખરે ચડી ગયો છે. એની નજર સામે દેખાઈ ગયું કે એક અભિમાને પરલોક, ધર્મ, ઉપકાર, સ્નેહ, દાક્ષિણ્ય, દયા, વિનય વગેરે કેટલું ભૂલાવ્યું. આ બધું ભૂલાવનારું અભિમાન કેવું ગોજારું! આખી ગુણરત્નોની પેટી જ ગુમ કરાવે એ જ આ અભિમાનને ખપે. આવું અભિમાન પ્રભુ પાસે રોજ પ્રાર્થના કરો કે પ્રભુ મારું અહંત્વ તોડો. હે નાથ, કાપો અભિમાન મારું, જે માનથી હું ધર્મો વિસારું. માને ચડી ભૂલું કૃતજ્ઞતા ને લજ્જાવાળી સ્નેહ દયાલતાને. પ્રાર્થનાથી ઈષ્ટની સિદ્ધિ થાય છે, કેમ કે રોજ પ્રાર્થના કરતાં પ્રાર્થિત વસ્તુ નજર સામે રહે છે. તેથી એમના આલંબને પ્રાર્થિત વસ્તુનો પ્રયત્ન થાય છે. અહીં અહંત્વ અભિમાન ટાળવાની વાત છે, તો એના પાપે ભૂલાતા ધર્મો, કર્તવ્યો, કૃતજ્ઞતા, લજ્જા, દાક્ષિણ્ય, પ્રેમ, દયા વગેરેને પ્રાર્થનાના હિસાબે મન દઈને આચરવામાં આવે છે. એ માટે એ આચરવાની આડે આવતું અભિમાન સહેજે બાજુએ મૂકવું પડે છે. એમ રોજ પ્રાર્થનાથી રોજ જાગતો ખ્યાલ તથા સત્પ્રયત્ન કરતાં ઇષ્ટ અહંત્વ નાશ વગેરે સિદ્ધ થાય છે. વિવેક સ્ફુર્યો, આત્મહત્યા નકામી ભાસી. ભાનભટ્ટ જુએ છે કે આ ગોજારા અભિમાને તો મને અનેક ગુણો ભૂલાવીને મારી પાસે ભયંકરતા આચરાવી. તો હવે મારે જીવીને શું કામ છે? હું પણ કૂવામાં પડતું મૂકું. આત્મહત્યાનો વિચાર તો આવ્યો, પણ ભવિતવ્યતા એની સારી કે તરત આંધળિયા ન કર્યા. પણ વિવેક સ્ફુર્યો, તેથી આગળ વિચાર કરે છે. નહીં, એમ કંઈ કૂવામાં મરી જવાથી મારા પાપ નાશ પામે નહીં. કેમ કે જળમ્મી સતહુતમ જલમ્મી વિષમ ગિરિમ્મી સહુતમ પખિત્તે અત્તાણે તહવી શુદ્ધિમહમ નથી.
અર્થાત મેં પાપ એવા ભયંકર કર્યા છે કે હવે હું અગ્નિમાં 7 વાર, પાણીમાં 20 વાર અને પર્વત પરથી 100 વાર પડતું મૂકું તો પણ મારી શુદ્ધિ ન થાય. માનભટ્ટને લાગે છે કે એમ આપમતીએ એક નહીં અનેક આત્મહત્યાઓ કરવાથી પાપોનો નાશ ન થાય, કેમ કે એ બધું અવિધિસરનું છે. માનભટ્ટમાં હવે વિવેક સ્ફુર્યો છે. ભયંકર ભૂલો કરી એ અને આત્મઘાતનો વિચાર આવ્યો એ અવિવેક હતો, પણ હવે વિવેકનું અજવાળું થયું છે. તેથી જીવન સુધારવાના અને પાપ નાશના યોગ્ય માર્ગ લેવા તરફના રસ્તે વળે છે. મા બાપ બિચારાએ અવિવેકથી આત્મહત્યા જ વહોરી લીધી, એટલે માનવ જીવનની મોંઘેરી સત્પુરુષાર્થની તકો જ ખોઈ. તેથી હવે શું થાય? આત્મહત્યા એ ભયંકર ગુનો કેમ? આત્મહત્યા પછી વિચારવા જેવું છે કે જો એવી મોંઘેરી 1-2 ધર્મ પુરુષાર્થ તક ખોવી એ પણ ગુનો છે, તો બધી જ તક જાણી જોઈને એકસાથે ખોઈ નાખવામાં કેવો ભયંકર ગુનો? માટે અયોગ્ય આત્મહત્યા એ અતિ ભયંકર ગુનો છે. પૂર્વના પ્રબળ પુણ્યકર્મે આ એક એવું સુંદર જીવન આપ્યું છે કે એમાં બુદ્ધિબળ અને વિવેક શક્તિ સાથે ધર્મ સામગ્રી મળવાથી અનેક પ્રકારના સત્પુરુષાર્થ કરવાની અણમોલ તકો મળી છે. એને એવા પુરુષાર્થ કરીને જે સફળ નથી કરતો એ કર્મસત્તાનો મહાન ગુનેગાર બને છે અને ભાવિ કેટલાય ભવો માટે એવી તકોવાળું માનવ જીવન પામવા નાલાયક બની જાય છે. એટલે ડહાપણ આ છે કે આત્મઘાત પણ નહીં ને સત્પુરુષાર્થ જતા પણ કરવાના નહીં. આ ડહાપણ માનભટ્ટમાં હવે સ્ફુરે છે. તેથી વિચારે છે કે તો અહીં સુધી આપણે 9મું ચેપ્ટર હતું. હવે આવતા એપિસોડમાં 10મો લાસ્ટ પાઠ માનભટ્ટનું ઉજળું ભાવિ. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાઈ ગયો તો ત્રિવેદી મિચ્છામિ દુક્કડમ. પ્રણામ. જય આદિનાથ.